આજે આપણે વાત કરીએ છીએ ગેસ અને એસિડિટી. આમ એવું કહેવાય છે કે દરેક ઘરમાં એકાદો માણસ તો એવું હશે કે જેને ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ રહેતી હશે. તો શું છે આ ગેસ કે શું છે આ એસિડિટી? વાતાવરણમાં જુદા જુદા ગેસીસ હોય છે, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, સલ્ફર, મિથેન વગેરે વગેરે. તો આ બધા ગેસીસ આપણા પેટમાં હશે? ગેસ તો એને જ કહેવાય ને, રાઈટ? તો આન્સર છે યસ. અન્નનળી દ્વારા અમુક ગેસીસ છે એ આપણા પેટમાં આવે છે, પાચન તંત્રમાં આવે છે. બીજું, અમુક ગેસીસ છે એ આંતરડાના ગટ બેક્ટેરિયા દ્વારા પ્રોડ્યુસ થાય છે. સેમ વસ્તુ એસિડ માટે છે. સો કેમિસ્ટ્રીમાં આપણે ભણ્યા છીએ એક હાઇડ્રોક્લોરિક એસિડ. આપણા પેટમાં એક હાઇડ્રોક્લોરિક એસિડ નામનું દ્રવ્ય રહેલું છે જે પાચન માટે મદદરૂપ છે. તો હવે આ તો નોર્મલ વસ્તુ થઈ. ગેસ ને એ બધું, ગેસ અને એસિડ તો આપણા શરીરમાં હોય જ છે. તો પછી આપણને પ્રોબ્લેમ કેમ કરે છે? પ્રોબ્લેમ મીન્સ સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરે છે, લક્ષણો આપે છે. પેટ ભારે ભારે થઈ જાય છે, એસિડિટી થાય છે, છાતીમાં બળતરા થાય છે, પેટ કડક થઈ જાય છે, પેટમાં બેચેની રહે છે, સંડાસ જવામાં તકલીફ થાય છે, અનસેટિસ્ફેક્ટરી સ્ટૂલ રહે છે, કબજિયાત રહે છે વગેરે વગેરે. તો આનું રીઝન શું? ગેસ અને એસિડિટી આમ આપણે એમ કહીએ છીએ કે નોર્મલ છે, અંદર બધા ગેસીસ ને એસિડ થોડું ઘણા રહેલા છે, તો પ્રોબ્લેમ કેમ કરે છે? સો કારણ હું તમને સમજાવું છું. કારણ બે ટાઈપ્સના હોય છે. કારણ સમજતા પહેલાં આપણે એ સમજીએ કે ગેસ અને એસિડિટી છે એ કોઈ રોગ નથી, પણ કોઈ રોગનું લક્ષણ છે. અને હંમેશા એવું બી જરૂરી નથી કે એ કોઈ રોગના સ્વરૂપે હોય. એ આપણી લાઈફસ્ટાઈલ કે ઇટિંગ સ્ટાઇલના રિલેટેડ બી હોઈ શકે છે. હવે કારણો ઉપર જઈએ. કારણો બે ટાઈપમાં આપણે ડિવાઈડ કરી શકીએ, એક ફંક્શનલ અને મેડિકલ. ફંક્શનલ એટલે અમુક માણસો હોય છે બહુ ઝડપી ખાય છે, અમુક લોકો છે ખાતી વખતે કાર્બોહાઈડ્રેટવાળું ડ્રિંક્સ મતલબ કોલ્ડ ડ્રિંક્સ ને એ બધું વધુ લે છે. અમુક લોકો ખાતી વખતે વાતું બહુ કરે છે, ચાવવાની જેટલી જરૂર છે એ ચાવતા નથી. બીજું, અમુક લોકો જંક ફૂડ વધુ લે છે, બહારનું વધુ ખાય છે. અમુક લોકો સિડેન્ટરી લાઈફ બહુ જીવે છે, ખાધા પછી તરત સૂઈ જાય છે, કે કોઈ પણ જાતની કે થોડી ઘણી એક્સરસાઇઝ કે વોકિંગ કે એવું કંઈ કરતા નથી. સો આ બધા ફંક્શનલ કોઝ છે કે જેને આપણે ઇઝીલી ચેન્જ કરી શકીએ તો તમારી ગેસ ને એસિડિટી મટી શકે છે. નાવ મેડિકલ કોઝ તરફ વળીએ. મેડિકલ કોઝમાં બહુ બધા છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સમજીએ. સૌથી પહેલો કોઝ છે લેક્ટોઝ ઇન્ટોલરન્સ. લેક્ટોઝ ઇન્ટોલરન્સ જનરલી પીડિયાટ્રિક નાના બચ્ચામાં જોવા મળે છે, કે નાના છોકરા હોય છે, થોડું ઘણું ખાય એટલે એને પેટ ભારે થઈ જાય છે, કડક થઈ જાય છે, કે પછી વોમિટિંગ રૂપે બહાર કાઢી નાખે છે. ઇવન ફીડિંગ હોય તો બી બહાર કાઢી નાખે છે, અને આપણે એમ કહીએ છીએ કે એને ગેસ થયો છે. બીજો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોઝ છે કાર્ડિયાક કોઝ. લોકો ગેસ અને એસિડિટીને અમુક વાર એવું થાય છે કે લોકોને કાર્ડિયાક એટેક એટલે હાર્ટ એટેકના સિમ્ટમ્સ ચાલુ હોય છે, ચેસ્ટ પેન હોય છે, ચેસ્ટ બર્નિંગ હોય છે, એબ્ડોમિનલ હેવીનેસ હોય છે, સાથે વોમિટિંગ ને એવું બધું હોય છે. એટલે લોકો એને મિસઇન્ટરપ્રિટ કરે છે ગેસ અને એસિડિટી તરીકે, પણ એકચ્યુઅલમાં એનું બીપી વધતું હોય છે, કાં તો પછી એટેકની સિચ્યુએશનમાં આવી ગયો હશે, કાં તો પછી એનું હાર્ટ ફેલિયર થવાનું કે કોલેપ્સ થવાનું ચાલુ થઈ ગયું હશે. તો આ બધી સિચ્યુએશનમાં પહેલી એડવાઇસ એ છે કે ગેસ અને એસિડિટી હોય તો તમારે ક્યારેય એને ઇગ્નોર ન કરવું. તમારા રૂટીન ફેમિલી ડૉક્ટર્સ પાસે એક વખત તમારે કાર્ડિયાક કોઝ કે બીપી કે એ બધું તમારે રૂલ આઉટ કરવું ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ કોઝ છે લીવર રિલેટેડ. અમુક લોકો હોય બહુ જંક ફૂડ ખાય છે, આલ્કોહોલ બહુ લે છે, કે પછી કાર્બોહાઈડ્રેટ ફેટી ફૂડ વધુ લે છે, તો એવા લોકોનું લીવર ઉપર સોજો આવી જાય છે. એના લીધે એને ગેસ ને એવું રહે છે. નેક્સ્ટ કોઝ છે ગોલ બ્લેડર સ્ટોન, ઓર કહેવાય છે કે પિત્તાશયની પથરી. હવે પિત્તાશય કે એવું ઓર્ગન છે કે જે બાઇલ પ્રોડ્યુસ કરે છે, એટલે કે પિત્ત પ્રોડ્યુસ કરે છે, જે નોર્મલ ચયાપચયની મેટાબોલિઝમની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે. હવે પિત્તાશયની આસપાસ કે પિત્તાશયની દિવાલમાં ક્યારેય ઇન્ફેક્શન થઈ જાય, કાં તો પછી એની વચ્ચે પથરી આવી જાય, તો પછી એ પાચન બરોબર થતું નથી, અને અલ્ટિમેટલી તમને ગેસ એસિડિટી થવાની શક્યતા રહે છે. સાથે સાથે પેઇન અને એટલે કે દુખાવોને એ પણ રહે છે. નેક્સ્ટ કોઝ છે આઈબીએસ, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ. અમુક વખતે એવું થાય છે કે અમુક લોકો બહુ વિચારતા રહે છે, એકદમ સિડેન્ટરી લાઈફ છે, અલગ જ દુનિયામાં જીવે છે. આપણે વાત કરીએ તો એનો આન્સર ન આપતા હોય, અમુક લોકો બહુ વધુ પડતા ગુસ્સે કરતા હોય છે. તો ઇટ ઇઝ લાઇક સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી. માણસનું મગજ છે થોડુંક સચેત થઈ જાય છે. એમ કહેવાય ને કે મગજના જે ન્યુરો ટ્રાન્સમીટર છે એ થોડાક ઇમ્બેલેન્સ થઈ જાય છે. એના લીધે વેગસ નર્વ ખૂબ જ સ્ટિમ્યુલેટ થાય છે, અને અલ્ટિમેટલી ઇટ પ્રોડ્યુસ ટુ ગેસ અને એસિડિટી. સો એ વેગસ નર્વનું ઇરિટેશન છે ગેસ અને એસિડિટી સ્વરૂપે બહાર આવે છે, રાઈટ. નેક્સ્ટ કોઝ છે
ગેસ્ટ્રાઇટિસ ઓર ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ, તમને પાસ્ટમાં કે પહેલાં ક્યારેય વારંવાર ટાઇફોઇડ થતો હોય કે પછી બીજું કોઈ એચ પાયલોરીનું ઇન્ફેક્શન થયું હોય તો પછી એ ગેસ અને એસિડિટી સ્વરૂપે તમને બહાર આવી જાય છે. એક રેર કોઝ છે પેપ્ટિક અલ્સર, કે જેમાં એસિડિટી વધુ થાય છે. તમારા પેટના કે આંતરડાના ભાગમાં તમને કોઈ કારણોસર ચાંદુ પડી જાય છે. આ ચાંદાના કારણોમાં આપણે જાણીએ કે જેણે બહુ સ્ટીરોઇડ લીધેલી હોય, કે જેણે બહુ એનસેડ્સ લીધેલી હોય, કે દુખાવાની ગોળીઓ કે મેલેરિયાની ગોળીઓ લીધેલી હોય તો એને આ બધી થવાની શક્યતા છે. બીજો એક અલગ કોઝ છે રિનલ સ્ટોન, એટલે કે પેશાબમાં પથરી. તો પેશાબમાં પથરી ડાયરેક્ટલી ગેસ અને એસિડિટી પ્રોડ્યુસ નથી કરતી, પણ આપણે એમ કહેવાય કે પેશાબમાં પથરી સલવાણી છે તો એ બેક પ્રેશર કરે છે અને આપણને થોડુંક પેટમાં ભાર લાગે છે, એબ્ડોમિનલ હેવીનેસ, એબ્ડોમિનલ ફૂલનેસ ને એ બધું રહે છે. બીજો એક કન્જનાઇટલ કે જીનેટિક કોઝ કહેવાય કે એન્ઝાઇમ ડેફિશિયન્સી. અમુક ઉત્સેચકો, અમુક એન્ઝાઇમ જે જવાબદાર છે પાચન માટે, એમાઇલેસ છે, લાઇપેસ છે, એ સિક્રેટ થતા હોય છે. તમારું ફૂડ જેમ ઇસોફેગસથી નીચે જાય છે એવી રીતે એ બધા સિક્રેટ થાય છે અને એ પાચનમાં મદદરૂપ થાય છે. અમુક લોકોને કન્જનાઇટલ એવી બીમારી હોય છે કે ઇન્સફિશિયન્સી હોય છે કે એન્ઝાઇમ બરોબર બહાર નથી, સિક્રેટ થતા નથી. રાઈટ. સો આ બધા કોમનેસ્ટ કોઝ છે. હવે મેનેજમેન્ટ. સો અગેન હું કહું છું કે પહેલું કાર્ડિયાક કોઝ તમારે રૂલ આઉટ કરવો પડે, ખૂબ જ જરૂરી છે. તમારા ફેમિલી ડૉક્ટરને ત્યાં તમે જઈ શકો અને તમારો કાર્ડિયાક હૃદયલક્ષી કોઝ છે એ તમારે પહેલો દૂર કરવો પડે. સેકન્ડ, યાદ રાખવું કે ગેસ અને એસિડિટી કોઈ રોગ નથી, એ કોઈ રોગનું કારણ છે, એ કોઈ રોગનું લક્ષણ છે. તમારે એ રોગ ઓળખવો પડે, રોગને જાણવો પડે. તમારી લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસીઝ હોય તો તમારી લાઇફસ્ટાઇલ થોડીક બદલવી પડે. એવું નથી કે તમે કાયમ માટે ગેસ એસિડિટીની ગોળી લો, ઇસેમાપ્રાઝોલ, રાબેપ્રાઝોલ, રાનિટિડિન, બીજા પીપીઆઈ કે H2 બ્લોકર લઈને તમે કાયમ માટે એને મટાડી શકો. એ તમને ટેમ્પરરી સોલ્યુશન જ આપશે. અને હું જેટલા કોઝિસ બોલ્યો એમાંથી મોટાભાગના એવા કોઝિસ છે કે જે બીજી કન્વેન્શનલ મેથડથી ક્યારેય મટવાના નથી. તમારે થોડી હોમિયોપેથીની હેલ્પ લેવી પડશે તો એ તમને કાયમ માટે મટી જશે. શ્યોર. થેન્ક યુ.